નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ દીકરો વહુ અને તેની વૃદ્ધ મા સાથે બનેલ ઘટના। 70 વર્ષની ભૂખી માતાને દીકરાએ આપ્યો માત્ર ચોખાનો થેલો, પણ ઘરે જઈને ખોલ્યો તો આંખો ફાટી ગઈ। સાંજ ઢળી રહી હતી, ધીમો ધીમો વરસાદ પડી રહ્યો હતો। સાવિત્રી દેવી પોતાની લાડકીના ટેકે કાંકરાવાળા રસ્તા પર ધીમે ધીમે ચાલી રહ્યા હતા। તેમના ખભા પર કાપડની એક જૂની અને ઘસાયેલી થેલી હતી, જેમાં માત્ર કેટલાક કાગળો અને થોડા છૂટા પૈસા હતા, એટલા જ કે માંડ એક સૂકી રોટલી મળી શકે। 70 વર્ષની ઉંમરે તેમના ડગલા ડગમગી રહ્યા હતા, પરંતુ આજે તેમણે મનોમન નક્કી કરી લીધું હતું કે તેમને જવું તો પડશે પોતાના દીકરા રાકેશ પાસે, જેને તેમણે પોતાના લોહી પરસેવાથી ઉછેરીને મોટો કર્યો હતો। ઘણા દિવસોથી ઘરમાં ખાવાનો એક દાણો પણ બચ્યો ન હતો। ભૂખે શરીરે સાવ નબળું પાડી દીધું હતું। હવે તેમની પાસે દીકરા પાસે થોડી મદદ માંગવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો। રાજેશ હવે એક સફળ વેપારી હતો। બાંધકામ સામગ્રીની કન્સ્ટ્રક્શન મટીરિયલ દુકાન ચલાવતો હતો। મોટું ઘર, છમછમાટી કાર, તમામ સુખ સુવિધાઓ તેની પાસે હતી। સાવિત્રી દેવીને પૂરો વિશ્વાસ હતો કે દીકરો ભલે ગમે તેટલો વ્યસ્ત કેમ ન હોય, પોતાની માને ભૂખી નહીં રહેવા દે। જ્યારે તેઓ દીકરાના ઘરે પહોંચ્યા ત્યારે મોટા લોખંડના ગેટ પાસે ઊભા રહી અને ડોરબેલ વગાડી। ડીંગ ડોંગ નો અવાજ ગૂંજ્યો, પણ ઘણી વાર પછી દરવાજો ખુલ્યો। સામે રાજેશની પત્ની ઊભી હતી। તેણે સાવિત્રી દેવીને પગથી માથા સુધી જોયા અને પછી તોછડા અવાજમાં બોલી, માજી, તમે અહીં કેમ આવ્યા છો? સાવિત્રી દેવીએ ધીમા અને ધ્રુજતા અવાજે સહેજ સ્મિત સાથે કહ્યું, બેટા, હું તમને લોકોને મળવા આવી હતી અને રાજેશનું થોડું કામ પણ હતું। તે કંઈ પણ બોલ્યા વગર અંદર જતી રહી અને રાજેશને બોલાવ્યો। રાજેશ હાથમાં ફોન લઈ અને બહાર આવ્યો। તે સરસ મજાના કપડાં પહેરીને તૈયાર હતો। માં, શું વાત છે? હું બહુ બિઝી છું અત્યારે, સાવિત્રી દેવીએ ધીમેથી કહ્યું। બેટા, ઘરમાં જમવા માટે કંઈ નથી। મેં વિચાર્યું કે તારી પાસેથી થોડા પૈસા ઉછીના લઈ લઉં, પછી ગામડેથી કંઈક સગવડ થશે એટલે તને પાછા આપી દઈશ। રાજેશે ભવા ચડાવ્યા। એક ઊંડો શ્વાસ લીધો। અરે માં, અત્યારે મારી પાસે પણ પૈસાની તંગી ચાલી રહી છે। બધું બિઝનેસમાં રોકાયેલું છે। તમે અત્યારે જાઓ, હું પછીથી જોઉં છું। સાવિત્રી દેવીની આંખો ભરાઈ આવી। બેટા, બસ થોડા જ કેટલાક દિવસ જમી શકાય એટલા। રાજેશે પોતાની પત્ની તરફ જોયું અને પછી વાત પૂરી કરવાના ઈરાદે બોલ્યો, ઠીક છે, આ ચોખાનો થેલો લઈ જાઓ। અત્યારે સાચે જ પૈસા નથી મારી પાસે, પછીથી મોકલી આપીશ। તે પોતાની કાર પાસે ગયો, એક નાનો ચોખાનો થેલો કાઢ્યો અને માના હાથમાં પકડાવી દીધો। પછી હળવેકથી તેમને ગેટ તરફ આગળ વધતા બોલ્યો, તમે હવે ઘરે જાઓ, વરસાદ પણ શરૂ થવાનો છે। સાવિત્રી દેવીએ માથું ઝુકાવી લીધું, ચોખાના થેલાને છાતી સરસો ઝાંપી અને પોતાના આંસુ છુપાવવાનો પ્રયાસ કર્યો। તેમની પાછળ ગેટ બંધ થઈ ગયો અને તેઓ વરસાદમાં એકલા ઊભા રહી ગયા। પાછા ફરતી વખતે તેમણે દીકરાને કોઈ દોષ ન આપ્યો। મનમાં ને મનમાં જ બોલ્યા, કદાચ સાચે જ કોઈ મુશ્કેલીમાં હશે। ઓછામાં ઓછું ચોખા તો આપ્યા, એ જ ઘણું છે। ઘરે પહોંચીને તેમણે ઠેલો ટેબલ પર મૂક્યો। પેટ ભૂખ્યું હતું એટલે વિચાર્યું કે થોડા ચોખા રાંધી લો। જેવો તેમણે થેલો ખોલ્યો, તેઓ એકદમ ચોંકી ગયા, કારણ કે તેની અંદર માત્ર ચોખા નહોતા, પરંતુ ચોખાની વચ્ચે એક જાડું કવર છુપાયેલું હતું। ધ્રુજતા હાથે સાવિત્રી દેવીએ એ કવર ખોલ્યું તો તેમની આંખો ફાટી ગઈ। તેમાં 500-500ની નોટોનું એક મોટું બંડલ હતું અને તેની સાથે એક નાની ચિઠ્ઠી હતી। ચિઠ્ઠીમાં લખ્યું હતું, માં, મને માફ કરી દેજે। મારી પત્ની સ્વભાવે ખૂબ કડક છે
અને તેને મારું તને પૈસા આપવું પસંદ નથી. ઘરમાં રોજ થતા કકળાટથી બચવા અને તેની નજરથી બચવા માટે મારે તારી સાથે આવું તોછડું વર્તન કરવું પડ્યું. પણ હું એ નથી ભૂલ્યો કે તે પેટે પાટા બાંધીને મને કેવી રીતે ઉછેર્યો છે. 50,000 રૂપિયા છે જે મેં તારા માટે જ છુપાવીને રાખ્યા હતા. તારી દવા અને ખાવા પીવાનું પૂરું ધ્યાન રાખજે. હું જલ્દી જ કોઈ કામનું બહાનું કાઢી અને તને મળવા આવીશ. તારો દીકરો રાજેશ. આ વાંચીને સાવિત્રી દેવીની આંખોમાંથી સોધાર આંસુ વહેવા લાગ્યા. પરંતુ આ વખતે એ આંસુ સુખ, દુઃખ કે નિરાશાના નહોતા. એ આંસુ સંતોષ અને ખુશીના હતા. દીકરો ભલે પરિસ્થિતિથી મજબૂર હતો, પણ તેણે હૃદયમાં પોતાની મા માટેનો પ્રેમ જરાય ઓછો નહોતો થયો. ચોખાના એ થેલાએ આજે સાવિત્રી દેવીની ભૂખ જ નહીં, પણ તેમના માતૃત્વની શ્રદ્ધાને પણ જીવંત રાખી હતી. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.